શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 26 જૂનનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નિયમ થોડો કરવો પણ તે નિત્યનો કરવો. જે ઝાડ વધે એમ આપણને હોય તે ઝાડને આપણે પાણી પાઈએ છીએ, તેની માવજત કરીએ છીએ, તેના પર વધારે લક્ષ આપીએ છીએ. પણ જે ઝાડ વધતું નથી એમ લાગે, તે ઝાડનું આપણને વિશેષ મહત્ત્વ નહીં લાગે, તે ઝાડ તરફ આપણે દુર્લક્ષ કરીએ છીએ. તેમ જે કરવાથી ભગવાનમાં બુદ્ધિ સ્થિર થાય તેનું જતન કરીએ. દેહ તરફ, વિચારો તરફ, વિષયો તરફ દુર્લક્ષ કરીએ, જેથી આપોઆપ તેનું વિસ્મરણ થાય. જેમ કોઈ ઝાડની માવજત કરતાં તેની આપણે વાડ કરવી પડે છે કે જેથી ઢોર ઢાંખર તે ખાય નહીં, તેમ પરમાર્થ એ ખરેખર વાડમાં જ ઢાંકેલો રાખવો. તે જેટલો ગુપ્ત રહે એટલું સારું. તેનું પ્રદર્શન થાય તો તેને નજર લાગી જાય છે. એટલે પરમાર્થ કોઈને પણ ખબર ન પડે એ રીતે પણ ખૂબ પ્રેમથી કરીએ. ઝાડ રોપ્યા પછી તે કેટલું વધ્યું તે રોજ રોજ જમીનમાંથી ખેંચી કાઢીને જોતા નથી. તેમ અનુભવ પ્રત્યક્ષ પ્રમાણની પાછળ નહીં લાગીએ, એથી પ્રગતિ અટકી જાય છે. હઠીલા અને વ્યસની માણસો એક દ્રષ્ટિએ મને ગમે છે, કારણ કે તેમનો આ હઠ નામનો દુર્ગુણ ભગવાનના માર્ગ માટે લાવ્યા કે થયું. પરમાર્થમાં નિયમ થોડો જ કરવો પણ તે નિત્યનો કરવો, એટલે કે જેનાથી ભગવાનનો પ્રેમ લાગે એવો કરવો અને તેને જીવની જેમ સંભાળવો. જે અત્યંત ભાગ્યશાળી હોય તેમને જ ધ્યાન માર્ગ સાધે છે. એ માર્ગ ખૂબ જ મહાન માણસો માટેનો છે. ધ્યાનમાં જગતનું વિસ્મરણ પડે છે. એ અવસ્થામાં દિવસો તો શું પણ વર્ષો વીતી જાય તો પણ તેમના દેહને કાંઈ થતું નથી. પણ આપણા જેવા માટે તો સાધનોમાં સાધન તે ભગવાનનું નામ, દાનોમાં દાન તે અન્નદાન અને ઉપાસનાઓમાં ઉપાસના તે સગુણોપાસના. આ ત્રણથી દેહનું વિસ્મરણ થાય છે. એટલે શક્ય એટલા પ્રમાણમાં આ ત્રણેય વસ્તુઓ પકડી રાખો. મનુષ્યની સહજ પ્રવૃત્તિ ઘસારો વધારવાની તરફની હોય છે. મનુષ્યની સહજ પ્રવૃત્તિ પસારો વધારવા તરફની હોય છે. દ્વૈત વધારીને તેમાં અદ્વૈત જોવામાં આનંદ છે એ પણ ખરું. સાધુ મધમાખીનું ઉદાહરણ લઈએ તો અનેક ઝાડોમાંથી મધ લે છે અને મધપૂડામાં તેને ભેગું કરે છે. આવી રીતે ભેગા કરેલા મધનો કેવો મીઠો સંચય થાય છે. એ રીતે સર્વદ્વૈતમાં એક અદ્વૈત એટલે કે ભગવાનને જોતા શીખે. અને જેને સર્વત્ર ભગવાનને જોવા હોય તેને પોતાનામાં જ ભગવાનને જોઈને પ્રત્યેક કૃતિ ભગવાનની સમજવી. પોતાનામાં ભગવાન જોઈએ નહીં ત્યાં સુધી સર્વત્ર ભગવાન જોતા નહીં આવડે
તો પોતાનું એટલે કે દેહનું વિસ્મરણ થયા સિવાય સુખ મળનાર નથી. અને એ દેહનું વિસ્મરણ ભગવાનમય સૃષ્ટિ બનવાથી જ થાય. એટલે અખંડ ભગવાનના નામના અનુસંધાનમાં રહીએ. પરમાર્થમાં આપણા પોતાનાથી જ શરૂઆત કરવાની હોય છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.